બાળકોને આજથી વેકેશન પડી ગયું એટલે બાળકોને તો ખૂબ મજા, પણ મમ્મીઓ માટે સજા. કારણ કે બહાર એટલો તડકો છે અને ઘરમાં હોય એટલે આખો દિવસ ટીવી, મોબાઈલ ને ટેબ્લેટ. હું પણ 2 દીકરીની માતા છું એટલે તમારી મૂંઝવણ ખૂબ સારી રીતે સમજી શકું છું. આજે મારે મારો એક અનુભવ તમારી સાથે શેર કરવો છે. મારી દીકરી એક્ઝામ આપીને આવી એટલે મને કે મમ્મી મારે ઘરની દિવાલ ઉપર રંગ કરવો છે. મેં કીધું પછી? એટલે કે હું એમાં ચિત્ર દોરીશ. એક પળ માટે તો હું ડરી ગઈ, કારણ કે દિવાલ ઉપર કલર કરે એટલે કેટલું બધું ખરાબ થાય. પણ હિંમત રાખી અને એના પર વિશ્વાસ રાખી એને જોઈતી વસ્તુ લાવી આપી અને એમણે કલર લઈ અને દિવાલ પર કરવાનું શરૂ કર્યું. બીજા દિવસે સરસ મજાનું મેઘધનુષ્યનું ચિત્ર દોરી અને એનામાં રંગ પૂરવાનું શરૂ કર્યું અને આપ જોઈ શકો છો કેટલું અદ્ભુત ચિત્ર તેમણે બનાવ્યું. મારા આ અનુભવ પરથી મારે તમને એ જ કહેવું છે કે તમે બાળકોને એની ગમતી પ્રવૃત્તિમાં જોડાવા દેજો. બાળકોના વિચારોને રિજેક્ટ નહીં પણ રિસ્પેક્ટ આપો. યાદ રાખજો, આપણું ઘર થોડું અસ્તવ્યસ્ત હશે ને તો ચાલશે, પણ બાળકના મનને વ્યવસ્થિત ખીલવા દઈએ. કદાચ વસ્તુ બગડશે ને તો એ રિપેર થઈ જશે, પણ એક વખત બાળકનો આત્મવિશ્વાસ ડગશે ને તો એ રિપેર નહીં થાય. માટે આ વેકેશનમાં બાળક સાથે બાળક બની અને આપણે વેકેશનને ઉત્સવ બનાવીએ. બધી ચિંતાઓ છોડી અને બાળક પર વિશ્વાસ મૂકીશું ને તો અદ્ભુત કાર્ય એ કરશે.